मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ઓગણચાળીસ ગાથાનો ભાવાર્થ. અનંત મહિમાઓનું કેવળ જ્ઞાનની એ દિવ્યતા છે કે તે અનંત દ્રવ્યોના સમસ્ત પર્યાયો ગયા કાળના, ભવિષ્યના, વર્તમાન, ગયા કાળના અનંતા, તેથી અનંત ગુણા ભવિષ્યમાં, વર્તમાનની પર્યાય પણ અનંત છે. ત્રણ કાળના સમયથી પણ વર્તમાન પર્યાય એક સમયની અનંત છે. ભૂતકાળ, દેવકાળ, ભવિષ્ય, વર્તમાન તેને ભગવાન એક સમયમાં સંપૂર્ણપણે એક જ સમયે સતત જાણે છે. એમ કરીને કરવું શું પણ ચાલે. એ આત્મા રાજાની વિકલ્પ રહિત, તેને સ્વસંવેદનથી જાણવું અને એ સ્વસંવેદન દ્વારા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સમજાવું કાંઈ? રાજથી તો પ્રાપ્તિ નહીં, પણ આ કહેશે ઇન્દ્રિયના મનની જ્ઞાનથી પણ પ્રાપ્તિ નહીં. સર્વજ્ઞ પદ એકાંત લાગે છે ને લોકોને, એકાંતથી લાગે છે. નહીં તો કે સર્વજ્ઞપણું આજે નિશ્ચિત સિદ્ધ કર્યું, પણ એ સર્વજ્ઞપણું પ્રાપ્ત કેમ થાય એનું તાત્પર્ય બતાવ્યું શું એને કે આત્મા રાગાદી રહિત સર્વજ્ઞ સ્વરૂપી છે. એનું સ્વસંવેદન જ્ઞાનથી તેને કેવળ સર્વજ્ઞની પ્રાપ્તિ થાય. આ 39માં એ કઈ સમજ એક જ સમય જાણે એવી જે પર્યાય છે જગતમાં, એની પ્રાપ્તિ પોતાને કરવી છે.
એને તો આત્મા અતિન્દ્રિય સ્વરૂપ ભગવાન એની સન્મુખ થઈને એનું સ્વ પોતાનું વેદન કરીને જે કંઈ શાંતિ પ્રાપ્ત થાય એ દ્વારા એને સર્વજ્ઞની પ્રાપ્તિ થાય. હા હા હા, આવી વાત છે. 39 હવે ઇન્દ્રિય જ્ઞાન માટે ઇન્દ્રિય જ્ઞાન જે છે એને માટે નષ્ટ થઈ ગયેલી દશાઓ એ અનુત્પન્ન જાણવાનું અસર છે. ઇન્દ્રિય જ્ઞાનમાં દ્રવ્યની જે અવસ્થાઓ થઈ ગઈ અને પછી તેને જાણવાનું અશક્ય છે. અર્થાત ઇન્દ્રિય જ્ઞાન જે નષ્ટ અનુત્પન્ન પ્રદાન કર્યાને જાણી શકતું નથી એ ન્યાયથી નક્કી કરે છે. અનિન્દ્રિય સર્વજ્ઞ જ્ઞાન અનિન્દ્રિય ઇન્દ્રિયાતીત જે વસ્તુ ભગવાન આત્મા તેના ધ્યાનથી તેના વિદનથી તે સર્વજ્ઞ પદ પ્રાપ્ત થાય. એનો સારા છે, તાત્પર્ય છે ને. ઇન્દ્રિય જ્ઞાન છે એ પૂર્વનું થઈ ગયેલું થઈ છે તેને જાણવાની તાકાત નથી એ કે છે. પ્રથમ વખત નિવેદિદમ યહ પૂર્વેન જે જણાય જ્ઞાનથી તે સિંહ પરોક્ષભૂતંગ નાદું અસંગતિ પણ નિહાદીપૂર્વક જાણતા જે અક્ષપતિ પદાર્થને તેને પરોક્ષ પદાર્થ જાણવું શકના જીનજી કહે. પણ તમે છે ને ભગવાન સર્વજ્ઞ એમ કહે. ઇન્દ્રિય જ્ઞાનથી થઈ ગયેલી અવસ્થાઓ નહીં થયેલી અવસ્થાને ઇન્દ્રિય જ્ઞાન ન જાણી શકે. સમજાય છે સાહેબ? એની વાત બહુ વિષય અને વિષયનો સનિપાત જેનું લક્ષણ નિરાર સંબંધ વિષય છે અને ઇન્દ્રિય જ્ઞાન છે એ બેનો સન્નિપાત જેનું સંબંધ લક્ષણ એ ઇન્દ્રિય અને પદાર્થનો સનિકર્ષ સંબંધ સમીપતા તેને પામીને ઇન્દ્રિય જ્ઞાન તો જે વિષય છે અને પોતે એને સમીપતા પામીને ભૂત અને ભવિષ્ય તો ગયું છે નહીં, એની વર્તમાન જે છે તેની સમીપતા પામીને ઇન્દ્રિય જ્ઞાન અનુક્રમે તે પણ અનુક્રમે ઉપસતા એ આદિ કર્મથી વાર્તો એ છે ને એ આદિ લપીડસ ને જ્ઞાન આદિ ઇન્દ્રિય જ્ઞાન છે તેનું અવગ્રહ પકડે પછી એનો વિચાર કરે પછી એનો નિર્ણય કરે પછી ધારણા કરે. એ પૂર્વક વિચાર પૂર્વક ઇન્દ્રિયનું જ્ઞાન થાય. એ અનુક્રમે યાદિક્રમથી જાણે કેવો જેનો સ્વઅસ્તિકાળ વીતી ગયો છે એ વસ્તુ છે તેની પર્યાયોગનું અસ્તિત્વ હતી તેનો કાળ વીતી ગયો છે ત્યારે છે નહીં. દ્રવ્યની પર્યાય જે છે અવસ્થા એ ગયા કાળની થઈ જે વીતી ગઈ છે અને તથા તેને તથા જેનો સ્વ અસ્તિત્વ કાળ ઉપસ્થિત થયો નથી. ભવિષ્યની અવસ્થાનો એનો કાળ ઉત્પન્ન થયો નથી. અતીત અને અનાગત પદાર્થને જાણી શકતા નથી. હા હા
તો પોતાનું જ્ઞાન છે, પણ એ ઇન્દ્રિયના નિમિત્તથી થતું જ્ઞાન ભૂત અને ભવિષ્ય નહીં થઈ ગયા અને થશે એનું જ્ઞાન એને હોઈ શકે નહીં. કારણ કે અતીતના પદાર્થને અને ઇન્દ્રિયને યથોક્ત લક્ષણ એટલે એ ગ્રાહ્ય અને ઇન્દ્રિય ગ્રાહક, વર્તમાન પદાર્થ ગ્રાહક અને પોતે ગ્રાહક એવો સંબંધ છે. પણ ભૂત ભવિષ્યના પદાર્થ અરે ગ્રાહક ગ્રાહક સંબંધ છે નહીં. જાણનાર ને જણાવવું એવો સંબંધ ભૂત ભવિષ્યની હારી છે. સમજાય છે કાંઈ? યથોક્ત સ્વરૂપ ઉપર તેવો હોય છે સમીપના. ગ્રાહક ગ્રાહક સંબંધનો અસંભવ છે. ભૂત થઈ ગઈ પર્યાય અને થશે એને ઇન્દ્રિય જ્ઞાન ને સાથે વર્તમાન મેળાપ નથી, સંબંધ નથી. સંબંધ તો વર્તમાન જે વર્તે છે તે વિષય ને તેનો વિષય જ્ઞાન એટલો સંબંધિત છે. માટે તે ઇન્દ્રિય જ્ઞાન એ છે એમ કે રાજનો વિકલ્પ છે દયાદાન વ્રત ભક્તિનો. એ તો એ છે સર્વજ્ઞપણું જેને પ્રાપ્ત કરવું એને છે. પણ અહીં તો જેને સર્વજ્ઞપણું પ્રાપ્ત કરવું છે એને ઇન્દ્રિય જ્ઞાન પણ એ છે. વ્યવહાર રત્નોત્તરી જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવર્તના પરિણામ શાસ્ત્ર જ્ઞાન આદિ એ તો એ છે જેને સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરવું હોય મોક્ષ, તો એ તો એને એ છે. અને અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ તે ઉપાધિ છે. એના ઉપાધિપણાથી તેને સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય. એમ ત્યાં ઇન્દ્રિય જ્ઞાનથી વર્તમાન સમીપમાં વિષય હોય અને સમીપ ઇન્દ્રિયને મેળાપ હોય તો એને જાણે. તેથી તે ઇન્દ્રિય જ્ઞાનથી સર્વજ્ઞ જ્ઞાન થઈ શકે નહીં. ઇન્દ્રિય જ્ઞાન તો વર્તમાન પૂરતું છે, તે પણ સમીપમાં નજીકમાં હોય તે માટે જેને સર્વજ્ઞપણું જે ભૂત ભવિષ્ય ને વર્તમાનનું એક સમયમાં અક્રમે જાણે તેવો જેનો સ્વભાવ, તેની સાથે અતિન્દ્રિય આનંદની દશા પ્રગટ હોય છે. એવી જેને અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય સર્વજ્ઞપણું પ્રાપ્ત કરવું હોય એને ઇન્દ્રિય જ્ઞાનને હે કરી અને અતિન્દ્રિય જે ભગવાન તેનું જ્ઞાન કરી અને તેના જ્ઞાનમાં આનંદનો અનુભવ કરી અને સર્વજ્ઞ અને અતિન્દ્રિય અનંત આનંદની પ્રાપ્તિ એ દ્વારા થાય. આવી વાતો છે. એમાં તો ક્યાં વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો. એથી એકાંત લોકો કે છે આની વાતને એકાંતવાદીઓ છે. કેમ તો રાગની ક્રિયાથી વ્યવહારથી નિશ્ચય ના થતા માનતા નથી. વાત સાચી. અહીં તો ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્માનું જ્ઞાન સર્વજ્ઞપણું થતું નથી અને ઇન્દ્રિય જ્ઞાનથી પણ અંદર આત્માનું જ્ઞાન થતું નથી. સમજાવું થાય?
જેને પ્રથમ આત્મજ્ઞાન થાય છે એ ઇન્દ્રિય જ્ઞાનથી થતું નથી. અરે ભગવાનની વાણી સાંભળી અને પોતાની જ્ઞાનની પર્યાય પોતાથી થઈ એ વાણી તો નિમિત્ત છે. એ વખતે જે જ્ઞાનની પર્યાય થઈ એનાથી પણ આત્મજ્ઞાન ન થાય. સમજાય છે કાંઈ? કેમ કે એ પરલક્ષી જ્ઞાન છે, પર સત્તાવલંબી જ્ઞાન છે. ખરેખર તો એ પરલક્ષી જ્ઞાન છે બંધનું કારણ છે. આવી વાત તો ભગવાનની વાણી સાંભળીને જે છે જ્ઞાન, કે શાસ્ત્ર વાંચીને જે જ્ઞાન થયું એ જ્ઞાનને શબ્દ જ્ઞાન, શબ્દનું જ્ઞાન થયું, શબ્દનું જ્ઞાન થયું. એનાથી શબ્દ જ્ઞાનથી આત્મજ્ઞાન ન થાય. આવી વાત છે ભાઈ. બીજાને તો લાગે એવું થાય. વિતરાગ માર્ગ તો આ છે. એમ વિતરાગ પોતે પ્રણંતમ કીધું ને, ઇન્દ્રિય જ્ઞાનથી વર્તમાનને જાણે એ ભૂત ભવિષ્યને ન જાણે. એમ ભગવાન પ્રણંતમ ભગવાને કહ્યું. પ્રણંતમ શોધ છે ને છેલ્લો 40. તો ભગવાને એમ કહ્યું કે જેને સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરવું હોય એને ઇન્દ્રિય જ્ઞાનને વ્યય કરી અનિન્દ્રિય એવું ભગવાન આત્મા તેને ઉપાધિ કરી તેનું જે જ્ઞાન થાય એ સ્વસંવેદન જ્ઞાન છે, ઇન્દ્રિયનું જ્ઞાન નહીં. સ્વના પોતે પોતાનું વેદન, જ્ઞાન જ્ઞાનનું વેદન કરી, જ્ઞાન આનંદનું વેદન કરી અને જે અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદનો જેને આશ્રય થયો અને જેની પર્યાયમાં અતિન્દ્રિય જ્ઞાન, આત્મજ્ઞાન, અતિન્દ્રિય આનંદ થયો એ દ્વારા સર્વજ્ઞ ને અતિન્દ્રિય પૂર્ણ આનંદની પ્રાપ્તિ એનાથી થાય. નહીતર તો એ વર્તમાન જે સ્વસંવેદન જ્ઞાન છે એનાથી કેવળની પ્રાપ્તિ થાય એ રીતે પૂર્વની પર્યાયનું ઉપાદાન ગણી અને પછીની પર્યાયનું ઉપાધિ ગણી કહેવામાં આવે. નિશ્ચયથી તો સર્વજ્ઞપણાની પ્રાપ્તિ સર્વજ્ઞ સ્વરૂપી ભગવાન આત્મા તેને અવલંબે સર્વની પ્રાપ્ત થાય. કેમ કે સ્વસંવેદન જ્ઞાન પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થતા તેમાં તો વ્યય થાય છે. એથી ખરેખર તો અનિન્દ્રિય પ્રભુ એ માનસિક જ્ઞાનથી જણાય નહીં, ઇન્દ્રિય જ્ઞાનથી જણાય નહીં. એવો જે ભગવાન આત્મા એને અતિન્દ્રિય સ્વસંવેદન જ્ઞાનથી જાણતા, એને જાણતા એને જાણવું એમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ પણ ભેગો આવ્યો. એ વ્યવહારથી એમ કહી શકાય કે એ અતિન્દ્રિય જ્ઞાન અને આનંદથી સર્વજ્ઞની પ્રાપ્તિ થાય. બધા રાગના કામથી ન થાય તો આનાથી થાય એમ કહેવાય.
બાકી તો સર્વજ્ઞ પદની પ્રાપ્તિનો ઉત્પાદ થાય. એને કઈ પૂર્વની પર્યાય સ્વસંવેદન હતી એની પણ અપેક્ષા નથી. સર્વજ્ઞની પર્યાય પ્રાપ્ત થાય એ પર્યાયને બહુ પરમાર્થ નિશ્ચયથી જઈએ તો તેને ધ્રુવની અપેક્ષા નથી. આવી વાતનું ક્યાં મહારાજ આવું થાય. સાક્ષાત ભગવાન બિરાજે નથી જ્યાં લાગે એના દર્શન સમજાણું કાંઈ. એક સમયની વર્તમાન અચેન્દ્રિય અનંત પર્યાય એ પણ ઇન્દ્રિય ક્યાં જાણી શકે છે ભાઈ? આ તો વિષયનો જે સંબંધ થાય અને આ જ્ઞાન જોડાય એને જાણ. પણ અનંતથી એક સમયની પર્યાય એ ઇન્દ્રિયનો વિષય સિદ્ધ થાય. હું કહું સમજાનું ભૂત ભવિષ્યને માટે તો નહીં, પણ વર્તમાન એક સમયની અનંત ગુણની અનંતી પર્યાય જે પર્યાયની સંખ્યા ત્રણ કાળના સમયથી અનંત ગુણી એને ઇન્દ્રિય જ્ઞાન છે તે જાણે છે. આ તો જે ઇન્દ્રિય જ્ઞાન તો એના સમીપનો જે વિષય છે એનો એને મેળાપ થાય એ ઇન્દ્રિય જાણે. એ એક સમયની અનંતી પર્યાયનો ઇન્દ્રિયને મેળાપ લીધે થાય છે. અરૂપી મનનો વિષય અરૂપી છે, પણ છતાં આ વિષય એક સમયની અનંતી પર્યાય એ પ્રત્યક્ષ ન કરી શકે. સમજાય છે? એ ભગવાન આત્મા અતેન્દ્રિય પૂર્ણ સ્વભાવમાં પિંડ પ્રભુ ત્યાં આશ્રયથી તેમાંથી સર્વજ્ઞ પર્યાય પ્રગટ થાય. અને વ્યવહાર એમ કહેવાય કે હું સૂક્ષ્મ ઇન્દ્રિય જ્ઞાનથી નહીં, એટલે સૂક્ષ્મ જ્ઞાનથી થાય એમ કહેવાય. આવી વાત કરે તો સમજવાય. હું ક્યાંય આંબળી ગુંજાશ નથી. બ્રહ્મચારી સંત આવો માણસ ભાઈ એનાથી ન થાય ને અસંભવ છે ને. ગ્રાહક સંબંધ નો અસંભવ એ ઉપરથી કાઢી એક સમયની અનંતી પર્યાય પણ ઇન્દ્રિય કહે ને ગ્રાહક લાયક થાય પણ એવું સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ? ભગવાન તો ઇન્દ્રિય અને મનથી રહિત છે. અંદર પ્રભુ જે આત્મા છે ઇન્દ્રિય અને મનના સંબંધ પરદેવના સર્વસ્વના સંબંધ રહીત આવ્યું છે ને. બધા સર્વસ્વના સંબંધ આવ્યું છે.
ક્યાંમાં આવ્યું નહીં સર્વ વસ્તુના સંબંધ છે રાજો હવે થઈ ગયો છે ને તમે સગાઈ સંતૃપ્તિ આ બધું છે અમારે હસવામાં આત્મા જો કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત મારે આ બાજુ નથી બે હદ શુદ્ધ ચૈતન ધાતુમય છે મારે આ બાજુમાં બીજું છે હા હા મન ને ઇન્દ્રિયો પણ પર છે એનાથી સંબંધથી રહિત પ્રભુ આત્મા છે. એથી મનને આવી છે મનનો વિષય સદ્રશ એમ છે ને ઇન્દ્રિયનો વિષય રૂપી ત્રણ આવ્યા કર્મમાં મનનો વિષય સદ્રશ અરૂપી પણ વિષય છે વિકલ્પથી અને ઇન્દ્રિયનો વિષય રૂપી અને અમૃત રૂપ અમૃત રૂપ વિજ્ઞાન ઘન મૃતક કલેવરમાં મૂર્છાણો આ ત્રણ બોલાયા હતા. હા 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 આ તો મળદું છે આ તો શરીર ચૈતનના અભાવ સ્વભાવ વાળું છે એવા મૃતક કલેવરમાં અમૃત રૂપ વિજ્ઞાન ઘન પરમ અમૃત રૂપ વિજ્ઞાન ઘન હા 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 મૂર્છાઈ ગયો હા ત્યાં રોકાઈ ગયો એ આવ્યું ને ચૈતન ધાતુ ત્યાં રોકાયેલું હોવાથી પેલા મનમાં આવ્યું અને ઇન્દ્રિયમાં આવ્યું શું કે બોધ કેવળ બોધ રોકાયેલો હોવાથી હા 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 ઇન્દ્રિયના વિષયમાં રૂપીમાં કેવળ બોધ હા હા રોકાયેલો હોવાથી અમૃત વિજ્ઞાન ઘન પરમ અમૃત વિજ્ઞાન ઘન મૃતક રેવરમાં મૂર્તાનો હા 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 એથી ત્રણથી રહિત સ્વરૂપ અંદર છે એ ચૈતન છે. મન ને ઇન્દ્રિય નું જ્ઞાન એનાથી રહિત ભગવાન નું જ્ઞાન છે આપણને. લોકો એકાંત કે પછી બિચારા કારણ કે વિષય એ તો ચાલતો નથી. દિગંબરમાં ચાલતો નથી બીજે તો છે જ ત્યાં શાસ્ત્રોમાં નથી. જે એમાં ચોખ્ખી વાત પડી છે તેથી એને અહીંનું એકાંત લાગે. કે રાગથી કઈ થાય નહીં, ઇન્દ્રિય જ્ઞાનથી આત્મજ્ઞાન થાય નહીં. અરે ભગવાનની વાણી સાક્ષાત સમોષણમાં સાંભળે જે જ્ઞાન થાય એ થયું છે તો પ્રાદાન પોતાથી છતાં તે જ્ઞાનથી પણ આત્મજ્ઞાન ન થાય. આવી વાત ક્યાં તે વિશેષ છે. बताया तीनों लोक में नाथ
ढूंढता सुख विषयों के माही, मिली किंतु उनमें असह वेदना ही। प्रभु आपने एक गायक बताया, तीनों लोक में नाथ अनुपम जताया। कहाँ तक कहूँ नाथ महिमा तुम्हारी, निधि आत्मा की सुदिखलाई भारी। निधि प्राप्ति की प्रभु सहज विधि बताई, अनादि की पामरता बुद्धि पलाई। परम भाव मुझको सहज ही दिखाया, तीनों लोक में नाथ अनुपम जताया। प्रभु आपने एक गायक बताया, तीनों लोक में नाथ अनुपम जताया। विस्मय से प्रभु वर था तुमको निरखता, महामूढ़ दुखिया स्वयं को समझता। स्वयं ही प्रभु दिखे आज मुझको, महाहर्ष मानो मिला मोक्ष ही हो। मैं चिन्मात्र गायक हूँ, अनुभव में आया, तीनों लोक में नाथ अनुपम जताया। प्रभु आपने एक गायक बताया, तीनों लोक में नाथ अनुपम जताया।
यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।